જૂનાગઢના માંગરોળ તાલુકામાં વરસાદી તબાહી બાદ પાણીના નિકાલની કામગીરી શરૂ કરી હતી। વહીવટીતંત્ર મેદાનમાં છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ઘર વખરી, અનાજ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતના માલસામાનને ભારે નુકસાન થયું છે। પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા લોકોને દૈનિક જીવન જીવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ બંધ થયા બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી નહીં ઓસરતા સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરવામાં આવી છે। જેના અનુસંધાને આખરી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। પમ્પિંગ મશીનો તેમજ અન્ય સાધનોની મદદથી ભરેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી લોકોને ઝડપથી રાહત મળી શકે। પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। જરૂરિયાત મુજબની વધુ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે। બીજી તરફ નુકસાન ભોગવનાર લોકો દ્વારા સરકાર સમક્ષ નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર અને સહાય પેકેજની માંગ ઉઠી રહી છે। હાલ સમગ્ર માંગરોળ તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। લોકો હવે જલ્દી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। જે કે સિંગુદર સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયા હાટીના। આપણે જાણીએ છીએ માંગરોળ તાલુકામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડેલો, પાણી જેવા ભરાયા એવા સમાચાર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદ આવેલી। તાત્કાલિકપણે અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે। કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે એ માંગરોળ ખાતે મોકલી આપેલા। હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે। 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી। હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે, લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બંદરમાં આપણે 3 થી 4 નગરપાલિકા દ્વારા બોર પણ કરાવવામાં આવ્યા છે પાણીના નિકાલ માટે, પણ વધારે વરસાદ પડવાથી 3-4 દિવસ સુધી લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં તંત્ર એમની સાથે 4 દિવસથી સતત ખડે પગે ઊભું હતું। માનનીય કલેક્ટર સાહેબ તેમજ અધિક કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ દ્વારા પણ આનો સતત રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યો છે। એટલે હાલ લોકોમાં આવા કોઈ પણ પ્રકારના પાણી ઘરોમાં ભરાયેલા નથી, જેનું હું આપને આશ્વાસન આપું છું। દામોદર ચામુડિયા મારું નામ છે। માંગરોળની મહાવીર મચ્છીમાર સહકારી મંડળીનો હું પ્રમુખ છું। આપ જ્યાં પાછળ જોઈ રહ્યો છે આ અમારી સાગર સોસાયટી ન્યૂ, સાગર સોસાયટી ઓલ્ડ અને સાથે સાથે અમારી એક ત્રીજી સાગર સોસાયટી, એમ 3 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। સાથે સાથે અમારા જૂના ખારવાવાવ, લાડવાવાવ, મકતુપુર બૈડ વિસ્તાર, આ બધા વિસ્તારમાં અંદર લગભગ 300 થી 400 મકાનમાં પાણી ઘૂસી ગયા છે। હાલ આપ જોઈ રહ્યા છો તંત્રએ અમને મદદ 100% કરી છે। આ પાણીના પંપો જેટલા પણ ચાલે છે, અમારા મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબે આ સગવડતા અમારા માટે જૂનાગઢથી પણ મોકલાવ્યા છે પંપો। એનાથી અમે મેક્સિમમ પાણી કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। પણ વરસાદ એટલો બધી વધારે થયો, સિઝનનો આખો વરસાદ એક જ દિવસમાં થઈ ગયો, એના કારણે આ આવડી મોટી મુશ્કેલી અમારા ઉપર આવી પડી છે। અને આ બધા જ અમારા ઘરોમાં અમે માછીમાર લોકો આખા વર્ષનું રાશન સાથે રાખતા હોઈએ છીએ। આ અમારી સિઝન બંધનો પિરિયડ છે। અમારે ત્યાં લગ્નનો પણ સિઝન આ બંધ સિઝનમાં હોય છે, તો જેટલા પણ પરિવારોનું લગ્ન હોય એમનું પણ સંપૂર્ણ લગ્નનો ખર્ચનો અનાજ ને બનાજ બધું પલળીને ફેલ થઈ ગયું છે। અને આ બધા ઘરવાળાના ખાદ ખોરાકીની જેટલી પણ વસ્તુ હોય બધી સંપૂર્ણ નષ્ટ થઈ ચૂકી છે। આ 3 દિવસથી આ પરિસ્થિતિમાં છે। અમે મહેનત કરી રહ્યા છીએ, તંત્ર મારી સાથે છે, પણ મારી કલેક્ટર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ શ્રી અને મામલતદાર સાહેબશ્રીને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ વખતે અમારા લોકોને જે આ નુકસાન થયું છે ખાદ ખોરાકીનું, અનાજનું, એનું સર્વે કરાવી અને એમને યોગ્ય વળતર ચૂકવે એવી મારી નમ્ર વિનંતી છે। હું ખારવા સમાજનો, માંગરોળ ખારવા સમાજનો પટેલ છું। આ જે વરસાદ પડ્યો, ઇતિહાસનો સૌથી વધુ વરસાદ માંગરોળમાં પડેલો છે, જેના કારણે અમારા માંગરોળ બંદરની ખારવાની સાગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે। બધાના ઘરમાં અનાજ, ઇલેક્ટ્રિક સામાનને ખૂબ નુકસાન થયું છે। અહીંયા 3 દિવસથી તંત્ર અને સમાજ સાથે રહી અને ખૂબ મહેનત કરી અને અહીંયાથી પાણી કાઢવાની મહેનત કરી રહ્યું છે। સરકારને મારી વિનંતી છે કે આનું, મામલતદાર સાહેબે આજે અમને મળવા આવ્યા હતા, અમે એની સાથે રજૂઆત કરી કે લોકોનું ખૂબ નુકસાની થઈ છે, અનાજ બગડી ગયેલું છે,
તો સર્વે કરાવી અને લોકોને રાહત થાય એવી સરકાર પાસે અમારી અપીલ છે.